હવે ગાંધીનો દેશ બીજો ગાલ આગળ નહીં ધરે. પનામાથી શશી થરૂરનો પાકિસ્તાનને કડક સંદેશ. પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો પર્દાફાશ કરવા માટે વિદેશ મુલાકાતે ગયેલા ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પનામામાં મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે મહાત્મા ગાંધીનો આ દેશ આતંકવાદ જેવા કૃત્ય પર પોતાનો બીજો ગાલ આગળ નહીં ધરે પણ તેનો જવાબ આપશે. પનામામાં ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપતા થરૂરે ભાર મૂક્યો કે મહાત્મા ગાંધીએ ભય મુક્ત જીવન જીવવા તેમજ પોતાના અધિકારો માટે ઊભા રહેવાનું શીખવ્યું છે. આપણે હંમેશા આપણા મૂલ્યોને વળગીને રહેવું જોઈએ જેના પર આપણને વિશ્વાસ હોય. આપણે ભય મુક્ત બની દુશ્મનોના હુમલા સામે મજબૂત લડત લડવી જોઈએ. તેઓ માને છે કે અમારા દેશમાં આવી નિર્દોષોની હત્યા કરી ફરાર થઈ જવા પર તેઓ મોટો રાજકીય તથા ધાર્મિક ઉદ્દેશ્ય હાંસલ કરી લેશે તો તેમની ભૂલ છે. ભારત હવે આ પ્રકારના કૃત્યો સામે પોતાનો બીજો ગાલ નહીં ધરે, આગળ આવશે અને તેનો જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસ સાંસદે આગળ કહ્યું કે એવી કોઈ વસ્તુ નથી કે તેની આગળ કોઈ પણ સ્વાભિમાની દેશ ઝૂકી જાય. મહાત્મા ગાંધીજીની ધરતી હોવા છતાં પણ બીજો ગાલ ધરીશું નહીં. અમે તેનો જવાબ આપીશું. ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પાકિસ્તાની સેનાએ સન્માન સાથે અંતિમ સંસ્કાર કર્યા હતા. આતંકવાદીઓના અંતિમ સંસ્કારમાં પાકિસ્તાનના ટોચના વડા સામેલ હતા, જે અત્યંત નિંદનીય છે. બીજી બાજુ પાકિસ્તાન એવું કહે છે કે અમે નિર્દોષ છીએ, અમે કંઈ કર્યું નથી, તો તમે જેને ઓળખતા પણ નથી તેના મોત પર શોક મનાવો છો. શશી થરૂર દ્વારા ઓપરેશન સિંધુની વિવિધ દેશોમાં વાહવાઈ તેમજ પાકિસ્તાનના આતંકવાદ વિરુદ્ધના નિવેદનોથી રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલાક સભ્યોએ થરૂર પર ભાજપનો પ્રચાર કરવાનો આરોપ મૂક્યો હતો. જો કે તેના પર સ્પષ્ટતા આપતા થરૂરે કહ્યું હતું કે મારી વાતોને ટીકાકારો પોતાની નજરે જોઈ રહ્યા છે. તેઓ તથ્યોને તોડી મરોડી રજૂ કરી શકે છે. તેમની પાસે મારી ટીકા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. આ સિવાય મારી પાસે ઘણું કામ છે. ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.